નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ક્ષત્રિય સમાજનો રૂપાલા સામેનો વિરોધ એટલો બધો વધી ગયો છે કે હવે તો ક્ષત્રિય સમાજે ભાજપ સામે જ બાયો ચડાવી લીધી છે। આ વાતની ગૂંજ દિલ્હી હાઈકમાન્ડ સુધી પણ પહોંચી ગઈ છે, જેને લઈને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરની જાહેર સભામાં આડકતરી રીતે ક્ષત્રિય સમાજની નારાજગી મામલે નિવેદન આપીને ચર્ચાઓ જગાવી છે। ખબરો એવી મળી રહી છે કે પીએમ મોદીએ જણાવ્યું કે કોઈ કારણથી નારાજગી હોઈ શકે, પણ નારાજગીને લઈને કોંગ્રેસને મત આપવાનો તેનો કોઈ જ તર્ક નથી। આ વિશે જો હવે આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં 2 દિવસીય ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા, જ્યાં જૂનાગઢ બાદ તેઓ જામનગરમાં સભા સંબોધવા પહોંચ્યા હતા। ત્યારે જામનગરમાં પીએમ મોદીએ ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને આડકતરું નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે કોઈ કારણથી નારાજગી હોઈ શકે છે, પણ નારાજગીને લઈને કોંગ્રેસને મત આપવો તેનો કોઈ તર્ક નથી। જે પક્ષ દેશમાં સરકાર બનાવવાનું સપનું જુએ છે તે 272 બેઠક પર ચૂંટણી પણ નથી લડી રહી, તો પછી સરકાર તેની કઈ રીતે બની શકે છે? ભાજપ સિવાય કોઈ પક્ષ 272 બેઠક પર ચૂંટણી નથી લડી રહ્યો, તેવામાં કોંગ્રેસને મત આપીને મત શું કામ બગાડો છો? તો આ સાથે જ ક્ષત્રિયોની નારાજગી વચ્ચે જામનગરમાં પીએમ મોદીએ ક્ષત્રિયોના બલિદાનની પ્રશંસા કરી હતી, જેમાં તેમણે જણાવ્યું કે આપણા દેશના રાજા મહારાજાઓએ અખંડ ભારત બનાવવા માટે પોતાની પેઢીઓથી ચાલતું આવતું રાજપાટ પણ આપી દીધું હતું। તેમના યોગદાનને આ દેશ ક્યારે પણ ભૂલી નહીં શકે, પરંતુ આઝાદીના 75 વર્ષ બાદ પણ ઇતિહાસની આ મહત્વપૂર્ણ ઘટનાને નકારી દેવામાં આવી। આજે પણ શહેજાદા જે ભાષા બોલે છે તેને દેશ સ્વીકાર ન કરી શકે, પરંતુ મેં ભારતની એકતામાં સરદાર વલ્લભભાઈ પટેલનું જે યોગદાન રહ્યું છે અને દુનિયામાં સૌથી મોટું સ્ટેચ્યુ બનાવ્યું અને ત્યાં જ દેશની એકતા માટે યોગદાન દેનાર રાજ પરિવારોનું મ્યુઝિયમ પણ બનાવવા જઈ રહ્યો છું। આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ માન સન્માન દેવામાં કોઈ પણ સરકારે વિચાર ન આવ્યો હતો, માત્ર મને આ વિચાર આવ્યો, કારણ કે હું ઇતિહાસના મહાન નેતાઓને પૂજનારા વ્યક્તિઓમાંથી એક છું। હું જાણું છું કે જે ઇતિહાસને ભૂલી જાય છે તેમને ક્યારેય પણ ઇતિહાસ બનાવી શકતા નથી। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।